આજે તો રિયલી માઉન્ટ આબુ જવા નીકળ્યા હતા અને વિચાર્યું કે આ શૂટ કરી લઈએ મહેસાણામાં મકાન. પ્લોટ તો જુઓ તમે, અને એટલો મોટો પ્લોટ છે કે બહુ બધું ચાલવું પડી રહ્યું છે. 400 વનનો પ્લોટ છે. તો આજે આપણે એક્સપ્લોર કરીશું એક 400 વનના પ્લોટનું અને 200 વારના બાંધકામનું મકાન જે લોકેટેડ છે મહેસાણામાં, જે ઊંઝા મહેસાણા હાઈવેથી 2.5 કિલોમીટર દૂર છે. આવો એક્સપ્લોર કરીએ. આ ફ્રન્ટ લોકેશન છે. સાઈડમાં બી ઘણો સ્પેશિયસ પ્લોટ છે અને આપણે એન્ટર થઈ ગયા છીએ લિવિંગ એરિયામાં અને આવી ગયા છીએ કિચનમાં. અને બેક સાઈડમાં ઓપન ટુ સ્કાય સ્પેસ છે. અહીંયા બાથરૂમ આપેલું છે, અહીંયા બી બાથરૂમ છે. હવે આપણે અપસ્ટેરથી ફર્સ્ટ ફ્લોર પર જતા રહીશું. ફર્સ્ટ ફ્લોર પર 2 રૂમ આપેલા છે. પહેલાં આપણે ફ્રન્ટવાળા રૂમને એક્સપ્લોર કરી લઈએ. સામે બાથરૂમ છે પણ મેં એક્સપ્લોર નહોતું કર્યું. અને આવી ગયા બાલ્કનીમાં. ઘણો મોટો પ્લોટ છે, ઘણો સ્પેશિયસ પ્લોટ છે. મતલબ એવું ને એવું બીજું મકાન બની જાય એના પછી બી ગાડી ઊભી રહે ઘણી બધી, એટલી સ્પેસ છે. આ બીજો રૂમ છે. તો આ છે 2 BHK હાઉસ, ડુપ્લેક્સ હાઉસ. ડુપ્લેક્સ હાઉસ ના જ ગણાય, ટેનામેન્ટ જ ગણાય, કારણ કે સ્પેસ તો જુઓ તમે. આપણે ટેરેસ પર આવી ગયા છીએ અને સાઈડમાં જે બ્રિજ દેખાય છે ને, ત્યાંથી આપણે ઊંઝા મહેસાણા હાઈવે એક્સેસ કરી શકીએ. તો ઘણો સ્પેશિયસ પ્લોટ છે. જેને પણ આ પ્રોપર્ટીની માહિતી જોઈતી હોય કમેન્ટ કરજો, તમને ડિટેલ્સ DMમાં મોકલી દઈશું. અને ખરેખર જેને રોડ ઉપરનું મકાન લેવું હોય ને તેના માટે બેસ્ટ પ્રોપર્ટી છે. મહેસાણામાં લોકેટેડ છે. કેટલું બધું ચાલુ પડી રહ્યું છે રોડ સુધી આવવા માટે. બહુ મોટો પ્લોટ છે. 400 વનનો પ્લોટ, 200 વનનું બાંધકામ. થેન્ક યુ વેરી મચ.